આ તો તારા ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યું. હવે આપણે ક્યારે જાવું છે મામાને ઘરે? એક કામ કરીએ, આપણે આવતા અઠવાડિયે જઈએ. હું કેવું તારું? નહીં મમ્મી, મારે નથી જવું. નથી જાવું? તું નાની હતી ને તારે તો વેકેશન ન પડ્યું હોય ને તો અઠવાડિયા પહેલા તું ઠેલા પેક કરવા મને જવા હાટું. હવે તને શું થઈ ગયું? હવે કેમ નથી જાવું? મમ્મી, ત્યાંની વાત અલગ હતી, અત્યારે કેટલું બધું બદલાઈ ગયું છે. હવે શું બદલાઈ ગયું છે? કાંઈ બદલાઈ ન ગયું. ઈદ ઘર છે ને ઈદ માણસો છે બધાય. મમ્મી, એક તો છે ને વાઈફાઈ હરખું નથી હાલતું. બસ તારે વાઈફાઈ ની લીધે તારે નથી જાવું? નહીં, બીજા બધા કારણો છે. હા તો તું મને કે તારે કયા કારણો છે તે તારા મામાને ઘર નથી જાવું? એક તો છે ને પેલાની જેમ છે ને મામાની છોકરી વાતે નથી કરતી. આપણે એને જઈએ તો હાય હેલો કરીને પછી ને બેનપણી સાથે ફરવા વહી જઈએ. હા તો તાર મામાની છોકરી છે અને બેનપણી હોય તો એને મળવા ન જાય? એમ થાય તે મામા છે મામી છે ત્યાં બધા હોય જ છે ને. બીજા બધા મમ્મી, બીજા બધા છે ને પોતપોતાના રૂમમાં ગળી ગયા હોય. મમ્મી કોઈ ફોન જોતું હોય, કોઈ લેપટોપ લઈને બેઠું હોય, કોઈ ટીવી જોતું હોય. આપણે એના જઈએ ને તો એવું જ લાગે આપણે કીધા વગરના વહી ગયા હોય ને એવી રીતે. અરે ના બેટા, એવી કાંઈ વાત નથી. હવે છે ને મામી રે પેલા જેવા નથી રહ્યા. પેલા તો કેવા પ્રેમથી વાત કરતા હતા, હવે તો સરખી રીતે વાતે નથી કરતા ઈ. અરે બટા, મામીને બહુ કામ હોય, એની માથે છે ને જવાબદારી હોય ને એટલે. હા મમ્મી, મને ખબર છે, હું કોઈનું ખરાબ નથી કહેતી, પણ તોય તે હવે છે ને પેલા જેવી વાત નથી રહી. અને એમ થાય તે તારા નાની તને કેટલો બધો પ્રેમ કરે છે અને તને કેટલું યાદ કરે છે. નથી કરતા યાદ? હા મમ્મી, નાની તો છે ને બહુ પ્રેમ કરે છે ને યાદે બહુ કરે છે. એના લીધે તો મને મામાના ઘરે જવાનું મન થાય છે મમ્મી. પણ મમ્મી, હવે છે ને નાનીની ઉંમર થઈ ગઈ છે ને અને તબિયત એની બહુ ખરાબ રહે છે. એટલે છે ને લાંબો સમય આપણી સાથે છે ને વાત કરવા માટે બેઠી નથી એકતા ને આપણને બહુ ફરવા લઈ નથી જઈ એકતા. કાંઈ વાંધો નહીં, મામીને ટેમ નથી, કોઈ બીજાને ટેમ નથી તો કાંઈ નહીં. મામા તો છે ને, મામા લઈ જશે તમને ફરવા, તને ને તાર ભાઈને. મમ્મી, મામા તો છે ને સવારે વહેલા કામે વયા જાય છે અને સાંજે મોડેકથી આવે છે. એની પાસે ટાઈમ નથી રહેતો, થાકીને હુઈ જાય છે. ઠીક, તું એમ કેવા માંગે છો કે હવે નાનીના ઘરે જવાનું બંધ કરી દેવું જોઈએ એમ ને? નહીં મમ્મી, હું એવું નથી કહેતી, પણ જો આપણે બધા ત્યાં જઈએ ને તો પછી ત્યાં બધા પોતપોતાના કામમાં બિઝી હોય છે તો પછી ત્યાં હું લેવા જાઉં મમ્મી? હું મારા ઉનાળાના વેકેશનમાં ઘરે રહી શકું છું ને. ઘરે રહીને હું કાંઈક નવો કોર્સ જોઈન કરી શકું છું, કોઈ નવી એક્ટિવિટી કરી શકું છું, કાંઈક નવું શીખી શકું છું. જો બટા, બધાય આવું વિચારશે ને તો પોતાના સંબંધમાં પોતાનું કોણું લાગશે જ નહીં કોઈને. જો બટા, આવી રીતના જ આવવા જવાથી છે ને સંબંધોમાં પ્રેમ વધે છે. મમ્મી, કોઈના ઘરે જવાથી છે ને સંબંધ નથી સચવાતા મમ્મી. આપણે છે ને ફોનમાં વાત કરીને, વિડીયો કોલમાં વાત કરીને, પછી છે ને તહેવારોમાં છે ને એકબીજાને છે ને ભેગા આપણે મળીએ ત્યારે સંબંધ સચવાય છે મમ્મી. અને જો આપણે એના ઘરે જાશું તો આપણા લીધે છે ને એના કામમાં એડજસ્ટ કરવું પડશે મમ્મી. આપણે આપણી ખુશીના લીધે છે ને આપણે એને હેરાન થોડી કરાય મમ્મી. હા બટા, તું સાચું કહેશો. મેં આવી રીતે કોઈ દી વિચાર્યું જ નહીં. અને હવેથી છે ને આપણે કોઈના ઘરે જવું હોય ને તો આવું બધું વિચારવું પડે. હા મમ્મી, હું નાના નાનીને છે ને એટલો જ પ્રેમ કરું છું જેટલો હું છે ને પહેલા કરતી હતી.